આજ રોજ આપણે અગાઉ જણાવેલ તારીખ મુજબ આપણે 29/9/2025 રોજ આપણે નોટિસ જાહેર કરેલી કે ચિત્રાવાવ પ્રાથમિક શાળામાં એક રૂમ જે ડેમેજ છે એને આપણે હરાજી કરી અને પાડવા માટેનું કામ જે તે પાર્ટીને આપવાનું છે. તો એની માટે આપણે સૌ ભેગા થયા છીએ. ત્યારે આપણે તાલુકામાંથી આપણા પ્રતિનિધિ તરીકે સંજયભાઈ ખોડિયા આપણા ખેડવણી નિરીક્ષક આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સૌથી પહેલાં હું આપ સૌને હરાજીના જે નિયમો છે એ તમને વાંચી સંભળાવું છું, જેથી કરીને ભવિષ્યમાં કોઈ આપણે પ્રશ્ન ન રહે. તો હરાજીની અંદર જે કોઈ પાર્ટી કામ રાખશે એને આ નિયમો અને શરતોનું પાલન કરવાનું રહેશે. સૌથી પહેલા તો આની કિંમત કે આપણી જે અપસેટ પ્રાઇસ છે એ 3,693 રૂપિયા છે. એટલે એનાથી નીચેની બોલી આપણે બોલી શકાશે નહીં. 3,693 એનાથી ઉપરની બોલીઓ આપણે બોલવાની થાય. જે કોઈ સભ્ય આમાં હરાજીમાં ભાગ લેશે એમણે પહેલા 1,000 રૂપિયા ડિપોઝિટ પેટે જમા કરવાના રહેશે, પછીથી હરાજીમાં ભાગ લઈ શકશે. જે પાર્ટી સૌથી ઊંચી બોલી બોલશે એને આ કામ સોંપવામાં આવશે, એ પણ આ નિયમો અને શરતોને આધીન. ચાલુ હરાજી દરમિયાન કોઈ પણ વ્યક્તિ સ્થળ છોડી શકશે નહીં. સૌથી ઊંચી બોલી બોલનાર પાર્ટી કે વ્યક્તિએ ઊંચી બોલીની રકમના 25% રૂપિયા અત્યારે જ જમા કરવાના થશે અને બાકીના 75% રૂપિયા છે એ 2 દિવસની અંદર એમને જમા કરાવવાના રહેશે. શાળાનો સમય કિંમતી હોય, હરાજીની બોલી બોલતી વખતે આપને પોસાય તેમ હોય તે રકમ જ બોલવી. પછી ફરી નહીં જવાનું, હાલને ભૂલથી બોલાઈ ગયો, હવે વાત નથી રાખવી. એકવાર બોલાઈ ગયો એટલે વાર્તા પૂરી. પછી જે કાટમાળ દૂર કરવાનો છે, જે પાર્ટી કામ રાખશે આજુબાજુના બિલ્ડિંગને નુકસાન ન કરે એવી રીતે પાડવાનું છે. શાળામાં કોઈ વૃક્ષ હોય તો એ વૃક્ષને નુકસાન ન થાય, અથવા તો બાળકોને નુકસાન ન થાય, કે આજુબાજુમાં કોઈ બીજાની મિલકત હોય, મકાન હોય આજુબાજુમાં, તો એને નુકસાન ન થાય એવી રીતે આખું બિલ્ડિંગ પાડવાનું છે. અને ત્રીજું કે જે કોઈ પાર્ટી કામ રાખશે એને ગ્રાઉન્ડ લેવલ સુધી ક્લિયર કરી દેવાનું છે. જે કાંઈ કાટમાળ નીકળે એ બધો જ છે એ ગ્રાઉન્ડ લેવલ સુધી કરી દેવાનો, ત્યારે એનું કામ પૂરું થયેલું માનવામાં આવશે. બસ આટલી જ આપણી શરતો છે. હવે આપણે હરાજીની પ્રક્રિયા શરૂ કરીએ છીએ. હાલો, પહેલી બોલી કોણ બોલશે? હાલો, પહેલી બોલી અશોકભાઈ ખડિયા 350 રૂપિયા. 350 એક વાર, 350 બે વાર. બોલો. 350 શું નામ? પ્રશાંતભાઈ. પ્રશાંતભાઈ સોલંકી 350 રૂપિયા. બીજી બોલી 350 રૂપિયા એક વાર, 350 બે વાર. હાલો, બોલો ભાઈ. 3800 રૂપિયા. 3800 રૂપિયા. રવિદાનભાઈ ખડિયા ત્રીજી બોલી 3800 રૂપિયા. 3800 એક વાર, 3800 બે વાર, 3800. હાલો બેલો. 3850. તો બોલે કે હા, રેડી બરોબર. 3850. ચાલો, ચોથી બોલી 3850 રૂપિયા. સોલંકીભાઈ 3850 એક વાર, 3850 બે વાર. બોલો ભાઈ. 3900. રવિદાનભાઈ 3900. ચાલો, 3900 એક વાર. બોલો ભાઈ. 4050. 3950. હાલો, સોલંકીભાઈ 3950. હાલો, બીજું બોલી બોલો. 3950 એક સરકારમાં વાર. જાય પૈસા ભાઈ, એમાં તો સારું સરકારી પૈસા. જેટલી રકમ આવશે એ સરકારમાં જશે અને સરકારને ફાયદો થશે. જેટલો વધારે એટલે જેટલી વધારે બોલી શકાય એટલી ટ્રાય કરજો, પણ પછી કામ એ પ્રમાણે જોઈ લેજો. તમને ખબર જ છે કે એમાં કેટલું વસ્તુ છે અંદર. હાલો, 3950 એક વાર, 3950 બે વાર. 4000. હાલો, અશોકભાઈ ખડિયા 4000 રૂપિયા.
4000 એક વાર, 4000 બે વાર. હાલો કોઈને બોલવું હોય તો ફટાફટ બોલી દેજો. 4000 બે વાર, 4000 ત્રણ વાર. ચાલો 4000 માં આપણે આ કામ છે એ આપણે વીરાભાઈ હળમતિયાના જે છે એમને આપણે આપીએ છીએ. 4000 રૂપિયામાં સૌથી ઊંચી બોલી એમને બોલી છે વીરાભાઈ.